હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેતનની ક્લાસીસ. આના આગળના લેક્ચરમાં આપણે ઘડિયાળની અંદર સમયને લઈને કેટલાક પ્રશ્નો હતા એની થિયરી જોઈ ગયા હતા. મસ્ત મજાની હતી. ક્યારે, કેટલા વાગે બંને કાંટા ભેગા થશે, કેવી રીતે એની ગણતરી હોય, મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલા આગળ પાછળ રહે છે, અને કોઈ પણ જગ્યાએ તમને આપેલા જે બે કાંટા છે એની વચ્ચેની સ્થિતિને આધારિત કંઈક દાખલાઓની થિયરી જોઈ ગયા હતા. આજે કંઈક મસ્ત મજાનું છે કે ઘડિયાળમાં કાંટા કેટલી વખત ભેગા થાય, બીજું જ્યાં કાંટા ભેગા નથી તે બે વચ્ચેનો ખૂણો કેટલો થાય, અને ત્રીજું આ ઘડિયાળ છે નીચે પાણી ભર્યું હોય તો પાણીમાં ઘડિયાળમાં કેટલા વાગેલા દેખાય. આ ઘડિયાળ છે બાજુમાં અરીસો મૂકેલો છે તો ઘડિયાળમાં 9 વાગ્યા છે તો અરીસામાં કેટલા વાગેલા દેખાય. આવા કંઈક દાખલા છે. નોટ પેન લઈને બેસજો, મસ્ત મજાની તમારી નોટબુક્સ બનાવજો, જેથી કરીને કાંઈ પણ થિયરીમાં તમને પાછળ રિવિઝન કરવું હોય તો ઈઝી પડે. ચલો શરૂ કરીએ. અહીંયા અત્યારે કાંટા ભેગા છે, રાઈટ? અને આવી પરિસ્થિતિ આપણે આગળ જોઈ ગયા હતા. ગણતરી હતી કંઈક. શું ગણતરી હતી? કે કલાક કાંટો 1 મિનિટમાં, જે મિનિટ કાંટો છે એ કેટલો ફરતો હતો? 6 ડિગ્રી. અને કલાક કાંટો કેટલો ફરતો હતો? અડધો ડિગ્રી. એટલે એ બે વચ્ચે ડિફરન્સ કેટલો રહેતો હતો? 5.5 ડિગ્રી. આવું જોઈ ગયા. રેડી? તો બે કાંટા ક્યારે ભેગા થાય એનો અહીંયા ફરીથી એક દાખલો કરાવું છું. ધારો કે 1 થી 2 વાગ્યાની વચ્ચે ક્યારે ભેગા થાય. ઓકે? તો જો 1 મિનિટે કેટલાનો ડિફરન્સ છે? 5.5 ડિગ્રીનો ને, એટલે કે 5.5 ડિગ્રીનો ડિફરન્સ હોય ત્યારે 1 મિનિટ થઈ હોય. હવે તમારો કલાક કાંટો 1 છે, મિનિટ કાંટો 12 છે એટલે 1 વાગ્યા હોય. હવે 1 અને 2 ની વચ્ચે ક્યારે ભેગા થાય? તો આ કેટલા ડિગ્રી થશે? 30 ડિગ્રી ને. તો 30 ડિગ્રીનો ડિફરન્સ હોય ત્યારે કેટલી મિનિટ થઈ હોય? આવું જ હતું ને. તો શું આવતું? 30 ગુણ્યા 1 છેદમાં 5.5. એટલે આપણે ગણતરીની સરળતા પડે એટલે ડબલ કરતા હતા. ઉપર 60, નીચે 11, અને પછી ભાગ ચલાવતા હતા. 60 નો 11 વડે 11 50 55, શેષ કેટલી વધે છે? 5. એટલે આપણે આને કેમ લખતા હતા? 11 ભાગફળ અહીંયા અને શેષ ઉપર. એટલે કેટલા મિનિટે 1 અને 2 ની વચ્ચે ભેગા થયા હોય? 5 મિનિટ 5/11 સેકન્ડ. રેડી? આટલી વારે બંને કાંટા ભેગા થયા હોય. આવું તમે 2 થી 3, 3 થી 4 બધામાં ફાઇન્ડ આઉટ કરી શકો. હવે સવાલ એ છે કે કાંટા ભેગા કેટલી વાર થતા હશે તો ઘડિયાળમાં? સ્ટ્રેટેજી ત્યાં છે. કાંટા ઘડિયાળમાં ભેગા કેટલી વખત થતા હશે? તો સમયની ગણતરી છે ને 2 વખત થાય છે. એક 12 કલાકના હિસાબે અને એક 24 કલાકના હિસાબે. આપણે કેટલીક વાર ઘડિયાળમાં છે ને આવું લખેલું હોય 9 વાગ્યા છે, તો આપણે એને ગણીએ કેવી રીતે? ક્યારના? તો પાછળ લખ્યું હોય AM અથવા તો PM. હવે AM હોય તો સવારના 9 વાગ્યા હોય, PM હોય તો સાંજના 9 વાગ્યા હોય ને, રાતના. પણ આવું ન આપ્યું હોય તો બીજી કેવી સિસ્ટમ છે બીજા દેશમાં? 9 એવું લખ્યું હોય ને તો એ સવારના જ સમજે છે. તો સાંજના 9 વાગ્યાની કેવી રીતે બતાવતા હશે? ખબર છે? સાંજના 9 વાગ્યાની કેવી રીતે બતાવતા હશે? 21 કલાક. કેમ કે 12 માં 9 એડ કરો, 12 ને 9 કેટલા થયા? 21. રાત્રે 00 થી શરૂ કર્યો એટલે બપોરના 12, પછી આ 13, 14, 15, 16, 17, 18, 19, 20 ને 21. સમજાય? તો 24 કલાકના હિસાબે
સાંજે 9 વાગે એકચ્યુઅલી સમય કેટલો છે 21 વાગ્યા એવો છે. ક્લિયર થયું? તો હવે જે તમને મિનિટ કાંટો અને કલાક કાંટાની ગણતરી આપી છે કેટલી વખત ભેગા થાય એ, પછી કેટલી વખત સામ સામે થતા હોય. અત્યારે હું અહીંયા લખું કે 30, તો જો આ સામ સામે આવી જશે. અહીંયા લખું છું 12, એટલે 12.5 થયા. હા કે ના? ક્લિયર થયું? અત્યારે સામ સામે નથી, આમ ક્રોસમાં છે. એવી રીતે કંઈક સામ સામે આવતા હશે ને 2 અને 40 લખીએ એટલે સામ સામે આવે. જો પણ આની વચ્ચે જાય છે ને, તો સામ સામે કેટલી વખત થાય છે, પછી એક લાઈનમાં કેટલી વખત આવે છે એની ગણતરી છે. તો ચલો ભેગા કેટલી વાર થાય? ભેગા થવા એટલે અહીંયા કંઈક ખૂણો બનાવશે ને, જ્યારે જ્યારે સામ સામે હશે ભેગા થાય, એક લાઈનમાં હોય, કાટખૂણે હોય. ઓકે, તો ભેગા થાય ત્યારે ખૂણો કેટલાનો હોય? 0. અત્યારે બે ભેગા છે, આ બે વચ્ચે ખૂણો કેટલો? કાંઈ નહીં, એટલે કેટલો થઈ ગયો? 0. આ બે કાંટા અત્યારે ભેગા છે એટલે ખૂણો કેટલો થઈ ગયો? 0. હવે એ બે કાંટા સામ સામે હોય, સામ સામે એટલે આ કાંટો આની સામે હોય, તો સામ સામે હોય તો અડધો વર્તુળ બનાવે ને, અડધો વર્તુળ બનાવે ત્યારે ખૂણો કેટલો હોય? 180 ડિગ્રી. રેડી? પછી હું એમ કહું એક જ લાઈનમાં છે, તો એક જ લાઈનમાં બે સ્થિતિ થાય, એક 0 વાળી અને એક 180 વાળી ને. હા કે ના? તો એક કઈ સ્થિતિ થાય? 0 કે 180. અને બીજું આમાં હું એમ કહું 3 વાગ્યા છે, તો જો આ 90 નો ખૂણો બન્યો. રેડી? તો 90 નો ખૂણો બનતો હશે. અને આ બેઝિક ડાયરેક્ટ ગણતરી માટેના. અને તે પછી તમે દાખલા તરીકે આવું લખો છો 2, તો આ ખૂણો કેટલો એની ગણતરી માટે જુદી રીત છે. બરાબર છે? આના સિવાયના ખૂણા માટે. ઓકે, 0 ક્યારે થતું હતું? બંને કાંટા ભેગા થાય ત્યારે. 180 ક્યારે થતું હતું? બંને કાંટા સામ સામે હોય ત્યારે. રેડી? 0 કે 180 ક્યારે થતું હતું? બંને એક જ લાઈનમાં હોય ત્યારે. અને 90 ક્યારે થાય? બંને કાંટા કાટખૂણે હોય ત્યારે. તો આમાં તમને સૌથી સરળ છે, સૌથી સરળ 11 11 22 22 પતી ગયું. આ બેમાં કેટલી વખત ભેગા થાય? 12 કલાકમાં 11 વખત. અને આ બે કેસમાં કેટલી વખત ભેગા થાય? 22 વખત. હવે 24 કલાક ગણો, ડબલ થયું હોય ને, 22 22 44 પતી ગયું. આવડશે? જોઈ ગયા છે આખું. રેડી? કયા કાંટા કેટલી વખત ભેગા થાય, સામ સામે થાય, એક જ લાઈનમાં આવે ને કાટખૂણે થાય. યાદ રાખવાનો કોડ સહેલો છે, 11 ને 22. 0 થાય તો 11, સામ સામા થાય તો 22. એક જ લાઈનમાં 0 થાય કે સામ સામા થાય તો 11 એક જ લાઈનમાં આવે કે કાટખૂણે આવે તો 22 22. અને 24 કલાકના હિસાબે ગણો તો ડબલ. રેડી છે? ડાઉટ છે કઈ? ઓકે. હવે આવો ખૂણો ગોતવો હોય તો શું કરવું? તો એનું સૂત્ર છે 30h માઈનસ 11/2n. અને અહીંયા બે ઊભા લીટા, આને કહેવાય માનાંક. શું કહેવાય? માનાંક. માનાંક એટલે શું? આ બે ઊભા લીટાની વચ્ચે 3 લખો કે -3 લખો, આ કહેવાય કેટલા? 3 જ. સમજાઈ ગયું? આ બે ઊભા લીટાની વચ્ચે સંખ્યા પ્લસ લખો કે માઈનસ લખો, એ સંખ્યા થાય કેવી? પ્લસ જ થાય. રેડી? હવે તમને એમ કે કેટલા વાગ્યા છે, ચલો આ કેટલા વાગેલા છે અત્યારે? 2 વાગ્યાને કેમ લખાય? આવું ને, 2:00. બીજું કેવું હોય તો 1:60.
હા કે ના 1 કલાક ને 60 1 વાગ્યા ને 60 મિનિટ એટલે 2 વાગ્યા હોય ને ઓકે આ પેલું શું છે કલાક બીજું શું છે મિનિટ કિંમત મૂકી દે 30 h ની જગ્યાએ 1 11/2 મિનિટ કેટલી 60 પતી ગયું 30 દુ 60 આ કેટલા છે 30 એકા 30 30 ગુણ્યા 11 કેટલા થશે 330 હવે 30 માં 330 નો છે પણ 330 માં 30 છે હા કેટલા વધે 300 એટલે આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે 300 તમને એમ થાય સાહેબ આ ક્યાં 300 છે આ કયો ખૂણો છે 12 નો હવે અંદરનો ગોતવો હોય તો 360 માઈનસ 300 તો અંદરનો ખૂણો કેટલો થશે 60 અને આમે દેખાય છે જો 30 ને 30 60 હા કે ના આ એક્ઝેક્ટ હોય તો એમાં કઈ ગણવાનું જ નહીં આ 30 ને 30 60 થાય પણ તમને અળવિત્રો સમય એક હોય તમારા જેવો દાખલા તરીકે 7 ને 40 થઈ છે કેટલા વાગ્યા છે ઓકે હવે આ ખૂણો કેટલો હશે તો સમય કેટલો થયો છે 7 ને 40 તો આ પહેલું શું કહેવાય કલાક બીજું શું કહેવાય મિનિટ ઓકે મુખ્ય કિંમત 30 h ની જગ્યાએ 7 મિનિટ ની જગ્યાએ 40 પતી ગયું 7 તેરી 21 એટલે 210 આ ઉલટા એટલે 20 20 ગુણ્યા 11 220 210 માંથી 220 નો દે 220 માં 210 છે કેટલા વધે 10 તો અત્યારે આ ખૂણો કેટલો છે બે વચ્ચે 10 સમજાઈ ગયું ક્લિયર થઈ ગયું ડાઉટ છે હવે કઈ ખૂણો ફાઇન્ડ આઉટ કરતા આવડશે કમ્પ્લીટ ઓકે હવે સવાલ છે કે ઘડિયાળમાં વાગ્યા કેટલા છે એમ અને હવે હું અહીંયા અરીસો મૂકું પાછી બીજી ઘડિયાળ આવે છે જોઈએ આપણે બીજી નથી આવતી તો આ અરીસામાં કેટલા વાગે તો જુઓ તો ઘડિયાળ 00 આ બાજુ મિનિટ કાંટો છે તો આ બાજુ જશે ને મિનિટ કાંટો આ બાજુ કલાક કાંટો છે તેની વિરુદ્ધ દિશામાં જશે ને કલાક કાંટો હા કે ના અને હવે કેમ ખબર પડે કે આ કેટલા વાગ્યા છે તો આ આપણો કલાક કાંટો છે ને આ આપણો કેટલો કાંટો છે મિનિટ કાંટો અહીંયા કેટલા હોય 8 અહીંયા કેટલા હોય 4 ને 5 ની વચ્ચે તો કેટલા વાગ્યા હોય 8 ને 4 ને 5 ની વચ્ચે કેટલા વાગ્યા હોય 8 ને 20 અને 25 ની વચ્ચે સમય થયો હોય ને અત્યારે કેટલો છે 4 ને 40 જેવો હવે એનું પ્રતિબિંબ કેટલું પડે 8 ને 25 જેવું હવે તમારે ડાયરેક્ટ ગોતવું હોય તો આ તો આપણે આમાં કેમ એક્ઝેક્ટ ખબર પડે કેટલા વાગશે આડાવડું થાય ને તો ડાયરેક્ટ ગોતવું હોય તો શું કરવાનું ચલો કયો તો શું કરવાનું એવું આપેલું છે જો તમારી બુકમાં 24 કલાક વાળો સમય આપ્યો હોય તો 23:59 માં બાદ કરવાનું આપ્યું છે લાસ્ટ પેજ પતરાયું અહીંયા ઉપર 24 કલાક વાળો સમય હોય તો કેટલામાં બાદ કરવાનું 23:60 માંથી અને 12 કલાક વાળો સમય હોય તો કેટલામાંથી બાદ કરવાનું 11:60 માંથી એટલે કે તમને અત્યારે કેટલા વાગેલા છે 4 ને 40 એટલે આ કયો સમયના હિસાબે છે 12 કલાકના હિસાબે તો આનું ઘડિયાળમાં પ્રતિબિંબ કેવું મળે તો ઘડિયાળ અરીસામાં પ્રતિબિંબ કેવું મળે અરીસા
અથવા તો પાણીમાં પ્રતિબિંબ. તો શું કરવાનું? બે મેથડ. એક સમય 12 કલાકના હિસાબે, તો આપેલા સમયને કેટલામાંથી બાદ કરવાનો? 11:60 માંથી. જો આપેલો સમય 24 કલાકના હિસાબે હોય, અહીંયા તમને એમ કીધું કે 21 કલાક ને 40 મિનિટ થઈ છે, તો કેટલામાંથી બાદ કરવાનું? 23:60 માંથી બાદ કરવાનું. રેડી? ચલો જોઈએ. 11:60 માઇનસ 4:40. ઓકે, 0 0, 6 માંથી 4 જાય તો 2, સમયનો સમય. 11 માંથી 4 જાય, 7. તો જો તમારા ઘડિયાળમાં અત્યારે 4:40 થઈ છે, અહીંયા અરીસો મૂકો તો અરીસામાં કેટલા વાગેલા દેખાય? 7:20. આવડી ગયું? હવે જો તમારા ઘડિયાળમાં 21:40 થઈ છે, તો 23:60 21:40 બાદ કરો. 0 2, 23 માંથી 21 જાય, કેટલા વાગ્યા? 2 ને? તો જો તમારા ઘડિયાળમાં 21:40 થઈ છે, 21:40 એટલે 9:40 થાય ને? હા કે ના? તો આનું પ્રતિબિંબ કેવું મળે? ઓલી બાજુ ને? આમ મળે ને? હા કે ના? અરીસામાં તો જો 2:20 આવ્યું. 2:20 બેટા. આનું આ સામે જાય એટલે આ કાંટો ક્યાં જતો રહે? અહીંયા જતો રહે ને? અને આ જો. રેડી? ક્લિયર થયું? આ બંને કમ્પ્લીટ. 12 કલાક અને 24 કલાક અરીસા કે પાણીમાં ઘડિયાળનું પ્રતિબિંબ કેવું મળે એ. રેડી? તો આજે 3 ટોપિક શીખા. કયા કયા? કાંટા કેટલી વખત ભેગા થાય, કાંટા ભેગા થવા, એક જ લાઈનમાં આવવા, સામ સામે હોવા, 90 ના ખૂણે હોવા. આના સિવાય આપેલ સમયમાં કલાક અને મિનિટ કાંટો કેટલાનો ખૂણો બનાવે. રેડી? અને પછી ભણ્યા સમય જે આપ્યો છે એનું પાણી કે અરીસામાં કેવું પ્રતિબિંબ મળે. રેડી? ઘડિયાળના દાખલા ખાસ કરીને વિડિયો 2 થી 3 વાર અને આગળનો અને આ બંને જોજો તો આવડશે, નહીં રટવાશો. ઓકે, મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે, આવી જ કંઈક નવી મસ્ત મજાની વાતો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.